हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में अपना मैथ्स अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशू। तो जो मित्रों मैथ्सनी अंदर आज आपने जोईशुं संख्या पद्धति चेप्टर। आ चेप्टर में 2022 ની અંદર જે રેલવે ડી ગ્રુપની એક્ઝામ લેવાઈ તેની અંદરથી આ ચેપ્ટરની અંદર સૌથી વધુ ક્વેશ્ચન પૂછાયેલા છે। એ બધા જ ક્વેશ્ચનનું અત્યારે આપણે સોલ્યુશન કરીશું, બરોબર। અને જો મિત્રો સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે, આ ચેપ્ટરમાંથી લગભગ 5 થી 6 પેટર્ન એવી છે કે દરેક એક્ઝામની અંદર સૌથી વધુ દાખલા પૂછાતા હોય છે, બરોબર। અને દરેક વિદ્યાર્થીઓને એ પેટર્ન સૌથી વધુ હાર્ડ પણ લાગે છે, પરંતુ મિત્રો એટલી બધી હાર્ડ પણ નહીં। તમે સંખ્યા સમજવાની કોશિશ કરશો તો આ દાખલા તમને સેકન્ડોમાં જવાબ આવી જશે, બરોબર। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો જો મિત્રો સંખ્યા મોટી છે પરંતુ દાખલો સેકન્ડોમાં જવાબ આવી જશે, એકદમ સહેલામાં સહેલા છે। તો ચાલો આ દાખલો પૂછાયેલો છે 17/8/2022 શિફ્ટ નંબર પહેલીમાં રેલવે ડી ગ્રુપની અંદર, બરોબર। ચાલો રકમ વાંચીએ। જો સંખ્યા 42, 51, 45, 63માં દરેક એકી સંખ્યામાં 3 ઉમેરવામાં આવે, શું કહે છે? દરેક એકી સંખ્યામાં 3 ઉમેરવામાં આવે અને દરેક બેકી સંખ્યામાંથી 1 ઘટાડવામાં આવે તો આ રીતે બનેલી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધવાનો છે આપણને। તો જો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું, આ જે ઉપર રકમ આપેલી છે એને નીચે લખી દઈએ। ચાલો 42, 51, 45 અને 63, બરાબર। ચાલો હવે શું કરીશું, સૌપ્રથમ રકમ વાંચીએ આગળ। દરેક એકી સંખ્યામાં 3 ઉમેરતા, તો જો મિત્રો અહીંયા આપેલી રકમ છે એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા આપણને આવડવું જોઈએ, બરોબર। જે 2 વડે નિશેષ ભાગી ન શકાય તેને એકી સંખ્યા કહેવાય છે અને જે 2 વડે નિશેષ ભાગી શકાય તેને આપણે બેકી સંખ્યા કહેવાય છે, બરોબર। તો જો મિત્રો બેકી સંખ્યા અને એકી સંખ્યા તમને ખ્યાલ જ છે, છતાં પણ આપણે લખી દઈએ। બેકી સંખ્યાઓ કેટલી હોય છે? તો 2 થી સ્ટાર્ટ થાય, 2, 4, 6, 8, 10। આ જે 2ના ઘડિયા વડે આપણે ભાગી શકીએ, આ બધી બેકી સંખ્યાઓ છે। અને એકી સંખ્યા, તો એકી સંખ્યાઓ કઈ છે જે 2ના ઘડિયામાં ના આવે? તો 1, 3, 5, 7, બરાબર। આ બધી કેવી છે? તો એકી સંખ્યા છે। 9, 11 આ બધી કેવી છે? તો એકી સંખ્યા છે, બરાબર। અહીંયા શું કીધું છે? દરેક એકી સંખ્યામાં 3 ઉમેરતા। તો અહીંયા એકી સંખ્યા આપણે સૌપ્રથમ જોઈએ। તો જો મિત્રો અહીંયા એકી સંખ્યાઓ 5 છે, ત્યારબાદ 1 છે, અહીંયા 5 છે, અહીંયા 3, બરાબર। શું કહે છે? દરેકમાં 3 ઉમેરવાના, એટલે અહીંયા +3 કરવું પડશે, +3, અહીંયા પણ +3 અને અહીંયા પણ +3, બરાબર। ચાલો આગળ ચાલીએ। દરેક બેકી સંખ્યામાંથી 1 ઘટાડવામાં આવે, તો જો મિત્રો અહીંયા બેકી સંખ્યા કેટલી છે? તો અહીંયા 4, 2, 4, 6 આ બેકી સંખ્યા છે, બરોબર। એમાંથી દરેકમાંથી 1 ઘટાડવામાં આવે એટલે 1 માઇનસ કરીશું, અહીંયા પણ -1 કરીશું, આ પણ બેકી સંખ્યા એટલે -1 કરીશું, અહીંયા પણ 6 છે બેકી સંખ્યા, -1 કરીશું। ચાલો હવે 4માંથી 1 ઘટાડતા અહીંયા કેટલા રહેશે? તો 3। તો અહીંયા જો 2માંથી 1 માઇનસ થતાં અહીંયા 1 રહેશે, બરાબર। ચાલો 5 + 3 તો અહીંયા કેટલા થશે? તો અહીંયા 8 થશે। ચાલો 1 + 3 તો અહીંયા 4 થશે। 4માંથી 1 માઇનસ કરીશું તો અહીંયા 3, 5 + 3 તો અહીંયા 8 થશે। ચાલો 6માંથી 1 માઇનસ કરીશું તો 5, 3 + 3 તો અહીંયા 6, બરાબર। જો મિત્રો હવે શું કરવાનું છે? તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત। જો મિત્રો તફાવત કઈ હોય તો આપણે તે સંખ્યાનો બાદબાકી કરવી પડશે, બરાબર। ચાલો સૌથી નાની કઈ છે? તો અહીંયા 1 છે, બરાબર। અને સૌથી મોટી તો અહીંયા 8 છે। તો આ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત એટલે 8 - 1 કરીશું તો આપણે મળશે 7, બરાબર। તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર। તો આવા દાખલા એકદમ સહેલા હોય છે, બરાબર મિત્રો। ચાલો આગળનું ઉદાહરણ જોઈએ। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। તો જો સંખ્યા 34, 13, 52, 78માં દરેક એકી સંખ્યામાં 2 ઉમેરવામાં આવે અને દરેક બેકી સંખ્યામાંથી 1 ઘટાડવામાં આવે તો ડાબી બાજુથી ત્રીજા અને જમણી બાજુથી ત્રીજા અંકોનો સરવાળો શું હશે? બરાબર। તો જો મિત્રો રકમ મોટી છે, સમજવાની જરૂર છે, ફક્ત 5 સેકન્ડમાં જવાબ આવી જશે, બરાબર। એકદમ સહેલામાં સહેલો।
અને આ પેટર્ન સૌથી વધુ દરેક એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે, બરાબર. ઘણા મિત્રો આ રકમ જોઈને જ ક્વેશ્ચન છોડીને આવે છે. તો જો મિત્રો આપણે એવું નથી કરવાનું, બરાબર. તો જો અહીંયા આપણે સૌપ્રથમ રકમ લખીશું 34, 13, 52 અને 78, બરાબર. ચાલો હવે શું કીધું છે, દરેક એકી સંખ્યામાં 2 ઉમેરવા. તો જો મિત્રો અગાઉ આપણે લખ્યું છે એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે જે 2ના ઘડિયા વડે ના ભાગી શકાય એ બધી એકી સંખ્યા છે. તો અહીંયા એકી સંખ્યા કેટલી છે તો જોઈએ આપણે. આ 1 એકી સંખ્યા છે, 3 પણ એકી સંખ્યા છે, 5 પણ એકી સંખ્યા છે અને 7 પણ એકી સંખ્યા છે, બરાબર. તો શું કહે છે, દરેકમાં 2 ઉમેરવામાં આવે. ઉમેરવામાં એટલે અહીંયા +2 કરીશું, અહીંયા પણ +2, અહીંયા +2, અહીંયા +2, બરાબર. ચાલો આગળ વધીએ. દરેક બેકી સંખ્યામાંથી એક ઘટાડવામાં આવે. તો જો મિત્રો જે બેકી સંખ્યા એટલે જે 2ના ઘડિયામાં આવે છે 4, પછી અહીંયા 2 છે, અહીંયા 8 છે, બરાબર. આ 3 એ એકી સંખ્યા છે. +2 કરીશું. ચાલો હવે બેકી સંખ્યામાંથી એક ઘટાડવાનું એટલે -1 કરીશું. અહીંયા પણ -1, અહીંયા -1. ચાલો હવે 3 + 2 અહીંયા કેટલા થશે તો અહીંયા, તો ચાલો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ. 3 + 2 તો અહીંયા 5 થશે. 4માંથી 1 માઇનસ થતા અહીંયા 3. ચાલો 1 + 2 તો અહીંયા 3 થશે. ચાલો 3 + 2 તો અહીંયા 5. 5 + 2 તો અહીંયા 7 થશે. ચાલો 2 + જો 2 - 1 તો અહીંયા 1 થશે. ચાલો 7 + 2 તો અહીંયા 9. 8માંથી 1 માઇનસ થતા અહીંયા 7, બરાબર. ચાલો હવે શું કહે છે, તો ડાબી બાજુથી ત્રીજા અને જમણી બાજુથી ત્રીજા. એટલે જો મિત્રો આ રીતના હું હોઉં તો આ ડાબી બાજુ, આ જમણી બાજુ, પરંતુ આપણે જે બોર્ડની અંદર જે લખાણ લખીએ છીએ એટલે કે આ જમણી બાજુ હશે અને આ ડાબી બાજુ, બરાબર. તો આપણે અહીંયા 60 લખી દઈએ, આ જમણી બાજુ અને આ ડાબી બાજુ, બરાબર. તો હવે શું કહે છે, ડાબી બાજુથી ત્રીજા ક્રમે એટલે આપણે આ બાજુ જઈએ 1 2 3 તો અહીંયા આવશું. પછી જમણી બાજુથી ત્રીજા એટલે આ બાજુથી ગણતરી કરીશું 1 2 3, બરાબર. તો આ અંકોનો સરવાળો શું હશે તો અહીંયા ડાબી બાજુમાં 3 છે અને જમણી બાજુમાં 1 મળે છે, બરાબર. સરવાળો તો 3 + 1 4 થશે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર. તો ચાલો મિત્રો આપણે પાર્ટ નંબર 1 અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું મિત્રો પાર્ટ નંબર 2 ની અંદર, બરાબર. અને જો મિત્રો સંખ્યા પદ્ધતિના જેટલી પેટર્ન છે એ બધી જ પેટર્નના આપણે દાખલા જોઈશું, બરાબર, જે રેલવે ડી ગ્રુપની અંદર પૂછાયેલા છે. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ. અને જો મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હશે તો આવી જ તમને અવનવી પેટર્ન તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ ભરતીઓ બહાર પડે છે તેની નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી પહોંચી જશે, બરાબર. જેથી કરીને આપણી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટમાં.